આ તરફ જૂનાગઢમાં એચડીએફસી બેંકના કેશ ટેલરે ઉચાપત કરી છે। રાજ મણિયાર નામના કેશ ટેલરે અલગ અલગ ખાતા ધારકોના ખાતામાંથી 83 લાખની ઉચાપત કરી। બેંક મેનેજરે કેશ ટેલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સી ડિવિઝન પોલીસે આરોપી રાજ મણિયારની ધરપકડ કરી કોર્ટમાંથી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા છે। ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે ગયા છે। વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતરમાં પડી પડી સડી રહી છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આ ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને અનોખો વિરોધ નોંધાવ્યો। ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વઘાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે। તો મને 1,25,000 ખર્ચો ટોટલ ચડી ગયો અત્યારે, બરોબર। તો અત્યારે અમારે 50,000 ડુંગળી થાય એમ નથી અત્યારે આ ભાવમાં મેં ગણી તો ખોટ અમારે ક્યાંથી કાઢવાની છે? જેને પૈસા રોક્યા હતા મોટી આશાએ અમે ઉચ્ચ ઉધારા કર્યા હતા અને અમે ધિરાણ ઉપાડ્યા હતા, એ બધું આમાં ખર્ચો કરી નાખ્યો। તો અત્યારે અમારે પૈસા ઘટે, એ નિકાસબંધી ઉઠાવી લે અને નિકાસ ચાલુ કરી દે પાછી। એટલે અમારે નમ્ર વિનંતી સરકારશ્રીને છે। સરકારશ્રીએ ડુંગળીની નિકાસબંધી કરેલી છે, જેથી કરીને અમે વેપારીઓને બોલાવી ખેતરે તો કોઈ આવવા તૈયાર નથી અને આવે છે તો મફતના ભાવે ડુંગળી માગે છે। હાલ અમારે ડુંગળીમાં વીઘે 20,000 થી 25,000 ખર્ચ કરેલ છે, જે અત્યારે અમે હાલ આ ભાવમાં વેચી તો અમને વીઘે માંડ 10,000 રૂપિયા જેવું મળે એવું છે। આમાં અમારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેડૂતોને બીજી કોઈ આવક નથી, અમારે આની ઉપર અમારી આવક છે। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે બને એટલી વહેલી તકે જે નિકાસબંધી કરી છે એની છૂટી કરો। ખેડૂતને 1.25 લાખના ખર્ચાઓ ચડી ગયા છે, તો આજે એને મજૂરી ખર્ચા, ખાતર, બિયારણ આજે એના પણ આંકડાઓ મેળવે છે તો ખેડૂતનું ભેગું થતું નથી। ખેડૂતના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે તો આજની તારીખમાં એનું ભરણ પોષણ પૂરું થાય એમ નથી। મજૂરી ખર્ચા એવા છે, તો મારી નમ્ર અપીલ છે સરકારને કે તાત્કાલિક બંધી નિકાસબંધી હટાવી લે। તો આ તરફ જેતપુર એપીએમસીમાં ડુંગળી નિકાસ પ્રતિબંધ વચ્ચે ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે। એપીએમસી બાદ ડુંગળીની 1200 કટ્ટાની આવક થઈ હતી, જેમાં હરાજીમાં ડુંગળીના 300 થી 380 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ નિકાસ પ્રતિબંધ પહેલા ડુંગળીના ભાવ 800 રૂપિયા બોલાતા હતા, જ્યારે પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ 300 રૂપિયા બોલાયા હતા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડે છે, જેથી ખેડૂતોએ નિકાસ પ્રતિબંધ હટાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે।